મિત્રો આ છે આપણા માતાજી હવે જવાનું છે ગામમાં. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા ગાંડા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પેલા તો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. કેમ કે 10:30 વાગી જાય મિત્રો, અને હું કહું થોડીક ખેંચાઈ જાય હાંઠીઓ બાટીઓ, પછી કહું વ્લોગ ચાલુ કરીએ. અને મિત્રો 6 આવી ગયા ને બરકે તો હું કહું વ્લોગનું સ્ટાર્ટિંગ કરીને જાય. તો કેમ છો તમે બધા? મજામાં તો હો? હું હમણાં મજામાં જ છે. જોઉં આમ 3-4 દિવસથી નીંદર સારી આવે કામ કરીને મિત્રો. ને શું કહેવાય કે હાંઠીઓનું કામકાજ ચાલુ છે. ને શું કહેવાય કે મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, જય શ્રી રામની કમેન્ટ કરતા રહેજો, ને પછી સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ છા લઈને આવી ગયો. જોઈ લો મિત્રો એની બુલેટ કેમ પેડી, જોઈ લો. કા ભાઈબંધ? હે ભાઈબંધ અહીંયા તો જો છા લઈને આવ્યો તું. તો ફાઇનલી મિત્રો છત્રીના આંકડાવાળા ભેગા થઈ ગયા. કિનું ગીત સાંભળવાનું છે? લે ઢેફલી કહેવાય. ઢેફો ઢેફો. હવે જાય તો આપણે હજી કેટલી સુલતાર વીલ પડે. સુલતાર સીટ તો જવા દે. એમાં સીટ જ નથી. સીટ નથી ને. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ છે ને હાંઠિયું ખેંચવા બાંધી ગયો. આવડે ભાઈ ખેંચવા કે આવું આવું? મને લાગે આખો દી વહી જાય તો યા ખાંટી નહીં ખેંચાય. હાલ મળે, હાલ 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 હાલ. હવે મિત્રો ઇનાલી નહીં ખેંચાય, હું ખેંચી નાખું. તો ચલો. તો ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય કે એક ખેતરમાં થોડીક બાકી રહે એટલી હાંઠીઓને કાલે આપણે મધમાખી કવડી દીધી. ખબર હોય તો આગલો બ્લોગ ન જોયો હોય તો જોયો. જેમાં ફૂલ બાકા જેકી બોલી દીધી. કવડી કઈ થી પણ વાંધો નથી આવ્યો. હું ઝેરી માણસ છે મિત્રો. મધમાખીનું ઝેર સડવાને બદલે છે ને ઉતરી ગયું મને. ને શું કહે કે એટલી ખેસાણી આ પાટિયામાં ને આ પાટિયામાં ખાલી જો કેટલી રહી, 1 2 3 ને 4 રહી. તો ચલો મિત્રો ખેંચીને મળીએ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ આપણા માટે શું લઈને આવ્યો? ભૂંગળા મિત્રો, પડીકા લાંબા ભૂંગળા છે. ને મિત્રો આ ખેતરને હાંઠી ખેસાણી નથી, આ સેલી હાંઠી રહીને. હાલો ખેંચી નાખીએ, પછી આવો નજારો પોર જોવા મળશે. તો બોલો ગણપતિ બાપાની જય. હાલો મિત્રો પૂરું. ત્યાં આપણો શીપ્યો છે મિત્રો. ને હવે શું કરવાનું છે સોમેચ? તો ફાઇનલી મિત્રો આ છે આપણા માતાજી. ને માતાજી હવે શું કામ કરવાનું છે? પાથરા ભેળા કરવાના છે. પાથરા કરવાના છે મિત્રો. આમ જો મારા માએ શું કહેવાય કે ઘણા ખરા પાથરા તો કરી નાખ્યા. હવે એટલા રહ્યા મિત્રો એક પાટિયાના. પણ આ છે ને મિત્રો ખેતર દેખાય નાનું, પછી કામ કરવાનું થાય ને તો મોટું બધું થઈ જાય. તો ચલો મિત્રો અમારા સુમિત છે ને, સુમિતભાઈ જો હાંટીઓ ભેગી કરે મિત્રો. મિત્રો એ છે ને 5 વર્ષનો જ થયો. સિટીનું એવડું છોકરું હોય તો કામ ન કરે. આ શું કહેવાય કે વારસાગત છે, વારસાગત.
તો ચલો. તો ફાઇનલી મિત્રો બપોર 12 વાગી ગયા અને આડે ધડ બગીચામાં હવે જાય ઘર તરફ. કા સુમેશ? હાલો મિત્રો, અમારો સુમિતભાઈ તમને મોર બતાવે. હાલે મોર બતાવે ભાઈ. કા મોર છે એમાં? આમ સિયાડી લેતા હું. હાલો અહીં જરો મિત્રો. મિત્રો આને છે ને ફ્લાવરિંગ કહેવાય ને આપણી દેશી ભાષામાં છે ને આને મોર કહેવાય. મોર. તો ચલો સુમિતભાઈ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે ને આપણા શું કહેવાય કે દોસ્તાર દાદીમાં શું કરો માં? રોટલા ઘડવું. હા હા. શાક કેવાનું છે માં? બટેટા. આલુ કા શાક હે. બોલો શું કામ છે? તો હાલો મિત્રો લહણને પાણી પાઈ દઈએ. તો ચલો. તો ફાઇનલી આવી ગયું પાણી. જો આ છે લસણનો ચારો મિત્રો ને આમાં છે ને થોડુંક વખાડીને મેથીને ધાણા વાઈ દીધું. ઓલરેડી આમાં મેથી તો છે તો મિત્રો આના થેપલા ખાવાની મજા આવે. ને આ છે ધનિયા ધાણા. આ લહણનો ચારો પાન છે મિત્રો. અહીંયા જો મોટો ભાઈ કાંક શું કહેવાય કે ઓલો ગંજી કેરી ને ખ્યાલ મિત્રો, તો એમાં ઓલું કરવાનું છે. ના નાખવું યા કાંઈ ચારોમાં પાણી જાય એ સોખો કરીને ઓલું કરી નાખ્યો. હવે એ નાખવું પડે તો પાણી જાય એમાં. ચલો. તો ફાઇનલી મિત્રો જમીને સીધા શું કહેવાય કે 3 વાગ્યાનો આપણો સાનો ટાઈમ હોય ને તે મળે ને આપણો ભાઈબંધ ચા લઈને આવી જાઓ. કેમ છે ભાઈબંધ? મિત્રો ગરમ થઈ ગયો. તું શું લઈને આવ્યો? ભાઈ મારો મુझे મારો મારો મુझे મારો મારો બુલેટ કઈ જી તારી? બરાબર નાખી દીધી સાન ખડી ગઈ. તો ચલો. ફાઇનલી મિત્રો હાંસ પડી ગઈ ને હજી પાછળ દેખાય ને આપણું કામ છે. જો મિત્રો અહીંયા શું કહેવાય કે બગીચામાં છે ને મિત્રો ખડકવાની ઉપાધિ ન હોય. કેમ કે આ વાડ છે ને મિત્રો એની ફરતી પા બોર્ડર મારી દેવાની. એનું એક કારણ છે મિત્રો. કેમ કે અહીંયા છે ને પાછા જે થાળ કરીએ ને મિત્રો મતલબમાં વાવીએ ને તો ભૂંડણા અમારે છે ને એ બહુ ખવડાવે. ભૂંડણા ને રોસડા તેના માટે બોર્ડર મારી દીધી. જો દેખાય ને હવે એમાં કાંઈ ગળે નહીં ને. હાલો હવે કેટલું કામ રહ્યું નહીં દેખાડું. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને સવારનો શું કહેવાય કે લહણ ખાઈને ચોટો હતો સીપીઓ લઈને. આમ જો કાંઈ રહેવા નથી દીધું. જો પૂરું કરી નાખ્યું મિત્રો. બગીચામાં હાંઠ્યો મિત્રો. આવું કંઈ કરે ને મિત્રો હવે ગામમાં જવાનું છે. તો ચલો નાય ભાઈ જોઈને મળીએ. તો ચલો. તો ફાઇનલી મિત્રો નાય ભાઈ જોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે ગામમાં. કા સુમિત ચાલો ને મિત્રો આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો ને જય શ્રી રામની કમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ દિવસ સાથે. જય શ્રી રામ, રાધે રાધે, બાય.